પોરબંદરના ઉટણા ગામે એક દીપડાએ ઘરમાં ઘૂસી મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। આ હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવા પડ્યા છે। પોરબંદરના ઉટણા ગામે રહેતા હીરીબેન પુંજાભાઈ વાઘેલા પોતાના ઘરે રાત્રિના સમયે સૂતા હતા। તે દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા અંદાજે રાત્રિના 2 વાગ્યાની આસપાસ દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સૂતેલા હીરીબેન પર અચાનક હુમલો કર્યો હતો। દીપડાના આ હુમલામાં હીરીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। मारू नाम नरेंद्र अरदास वाघेला है, गाम उंटड़ा। हमारा फई है हीरीबेन पुंजाभाई वाघेला। અને રાતના 1:30 થી 2 વાગ્યાની અંદર દીપડાઓએ ઘરની અંદર સૂતા હતા અને એટેક કર્યો। બહાર ખુલ્લું રહેવાથી પછી આપાતકાલીન બચાવ ઘરના એ કર્યો। બીજા કોઈને કંઈ નથી, ખાલી મારા એક ફઈને જે છે એ પંજો માર્યો અને માથાનો ઓલામાં ઈજા પહોંચી। આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે ઘરમાં ઘૂસી મહિલા પર થયેલા આ હુમલાને પગલે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।